MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દબાણ હટાવવાના મુદ્દે ઉગ્ર વિરોધ થયો. ડિમોલિશનના વિરોધમાં અલંગમાં સજ્જડ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. તળાજા ડેપ્યુટી કલેક્ટર દ્વારા 459 દબાણોને નોટિસ આપવામાં આવી છે. સરકારી ખરાબા અને ગૌચરની જમીન ખુલ્લી કરવાની તંત્રની તૈયારી. 17 ડિસેમ્બરથી થનારી મેગા ડિમોલિશનની કાર્યવાહી સામે ગ્રામજનોનો વિરોધ તેજ. ત્રાપજ, અલંગ, મણાર, કઠવા સહિતના ગામોના ગ્રામજનોનો વિરોધ છે. 2000થી વધુ ગ્રામજનો તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ડિમોલિશન કરવા રોક લગાવવાની માંગ કરી રહ્યા છે. જે પ્રકારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દબાણ હટાવવાને મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. ડિમોલિશનના વિરોધમાં અલંગ સજ્જડ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. તળાજા ડેપ્યુટી કલેક્ટર દ્વારા 459 દબાણકારોને નોટિસ આપવામાં આવી. સરકારી ખરાબા અને ગૌચરની જમીન ખુલ્લી કરવાની તંત્રની તૈયારી છે. 17 ડિસેમ્બરે થનારી મેગા ડિમોલિશનની કાર્યવાહી સામે ગ્રામજનોમાં વિરોધ તેજ છે. સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર. અજીત, એક તરફ જે દબાણો છે તે ગેરકાયદે હોય તે સ્પષ્ટ અહીં જણાવવામાં આવ્યું છે, તેમ છતાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. શા માટે? શું વિગતો મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ખાતનો આ વિરોધ છે. ડિમોલિશનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રાપજના અલંગ, મણાર, કઠવા સહિતના 2000થી વધુ ગ્રામજનો તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચીને આ સમગ્ર ડિમોલિશનની જે કામગીરી છે તે રોકવા માટેની માંગ કરવાની વાત છે. ભાવનગર તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દબાણો હટાવવા મુદ્દે ઉગ્ર વિરોધ ઉભો થવા પામેલ છે. ડિમોલિશનના વિરોધમાં અલંગ જોકે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ ગ્રામજનો ભેગા થઈ અને જે તળાજા ખાતે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ છે ત્યાં દબાણકારો 459 જેટલા દબાણકારો નોટિસ આપવામાં આવી છે. 17 તારીખે આવનારી 17 તારીખે આ દબાણો હટાવી દેવામાં આવશે તેવું તંત્ર દ્વારા કાર્યવાહીની નોટિસ પણ આપવામાં આવી છે. તેનો વિરોધ છે. જોકે અત્યારથી વિરોધ થઈ રહ્યો છે તે નો હટાવ્યા એના માટેનો છે, પરંતુ તંત્ર છે તેના દ્વારા દબાણ ગૌચરથી લઈને જે ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવાની કામગીરીને લઈને વિરોધ છે. પરંતુ હવે આવનારા સમયમાં તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે છે, વિરોધ છે, તેની અસર કેટલી છે, જોકે આની અંદર રાજકીય અસર પણ આવનારા દિવસોમાં 17 તારીખ પહેલા જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે. પણ તંત્ર અત્યારે જે રીતે પ્રક્રિયા હાથમાં ધરી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે તંત્ર દબાણો હટાવીને જ રહેશે, કારણ કે અગાઉ પણ આ પ્રકારનો દબાણો હટાવી ચૂક્યું છે તંત્ર દ્વારા અને કલેક્ટર કચેરી દ્વારા પણ કામગીરી અગાઉ હાથ ધરવામાં આવી હતી. અનેક વિસ્તાર જે છે કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારે હવે વિરોધમાં કેવા પ્રકારની અસર સામે આવે છે તે જોવાનું રહેશે. બિલકુલ, આભાર અજીત સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH